નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 કોષ જીવનનો એકમ આ પ્રકરણની અંદર આપણે ખૂબ જ અગત્યનો મુદ્દો જે કોષના નિયામકી કેન્દ્ર તરીકે ઓળખાય છે એવા કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે, જે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ, 1831 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આ કોષ કેન્દ્રને કોષની અંગિકા તરીકે વર્ણવી છે અને ત્યારબાદ ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આ કોષ કેન્દ્રની અંદર આલ્કલીય અભિરંજિતથી અભિરંજિત થતા દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્યની શોધ કરી અને તેને રંગસૂત્ર દ્રવ્ય અથવા ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, અહીંયા આગળ ફ્લેમિંગ દ્વારા શોધાયેલ અને આલ્કલીય અભિરંજિત દ્વારા અભિરંજિત થતા આ દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્યને પહેલા સમજીએ। રંગસૂત્ર દ્રવ્ય, જેને અંગ્રેજીની અંદર ક્રોમેટિન કહેવામાં આવે છે। તો આ રંગસૂત્ર દ્રવ્ય શું છે ખાસ સમજો। જ્યારે કોષનું વિભાજન થતું હોય છે અને આ કોષના વિભાજનની અંદર આંતરાવસ્થા દરમિયાન જે રંગસૂત્ર હોય છે, આ રંગસૂત્ર એ ખૂબ જ વિસ્તરણ પામે છે, એકદમ ફેલાઈ જાય છે। આવા વિસ્તરણ પામેલા, ફેલાયેલા ન્યુક્લિયો પ્રોટીનના બનેલા જાળને રંગસૂત્રની જગ્યાએ આપણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। એટલે આ રંગસૂત્ર દ્રવ્ય એ વાસ્તવની અંદર રંગસૂત્રનું વિસ્તરણ પામેલી રચના છે। એની ખૂબ ખેંચાયેલી, ફેલાયેલી તંતુના ઝાડ જેવી રચનાઓ છે અને આ રંગસૂત્ર દ્રવ્ય એ આનુવંશિક દ્રવ્ય ડીએનએ નું બનેલું હોય છે। તો હવે આપણે વાત કરીએ કે ભાઈ કોષ કેન્દ્રની રચનામાં કઈ કઈ રચનાઓ આવેલી હોય છે। તો એના વિશે ખાસ જોજો। આંતરાવસ્થા દરમિયાન કોષની અંદર પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલ, વિસ્તરણ પામેલ, ખેંચાયેલ ન્યુક્લિયો પ્રોટીનનું જાળ એટલે કે રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય છે। આ તમે જોઈ શકો છો। આ જે રચના ખરી એ રંગસૂત્રનું ખેંચાયેલું, વિસ્તરણ પામેલી આ રચના છે, જેને આપણે ક્રોમેટિન અથવા રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। તો કોષ કેન્દ્રની અંદર એક તો આવેલું હોય છે રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય છે, બીજું તેની અંદર આવેલું હોય છે કોષ કેન્દ્ર રસ। સમગ્ર કોષ કેન્દ્રની અંદરની બાજુ આવેલ પ્રવાહી આધારક, જેને આપણે કોષ કેન્દ્ર રસ એટલે કે ન્યુક્લિયોપ્લાઝમ તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત કોષ કેન્દ્રની અંદર એક કે તેથી વધુ ગોળાકાર પટલવિહીન રચના આવેલી હોય છે, જેને આપણે કોષ કેન્દ્રિકા કહીએ છીએ અને સમગ્ર કોષ કેન્દ્રની ફરતે આવેલું આવરણ કે જેને આપણે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ। તો આમ કોષ કેન્દ્રની રચનાની અંદર 4 બાબતોનો સમાવેશ થાય, જેમાં એક છે રંગસૂત્ર દ્રવ્ય,
બીજું છે કોષ કેન્દ્ર રસ, ત્રીજું છે કોષ કેન્દ્રિકા અને ચોથું છે કોષ કેન્દ્ર પટલ. આપણે આજે આ ચારેય રચનાઓ વિશે એક પછી એક આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે સૌથી પહેલા કોષ કેન્દ્રની ફરતે આવેલા કોષ કેન્દ્ર પટલ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં આકૃતિમાં ધ્યાનથી આ રચનાને ધ્યાનથી જોજો. તો કોષ કેન્દ્ર પટલ એ બે સમાંતર પટલોથી બનેલ હોય છે. તમે અહીંયા આગળ આકૃતિને ધ્યાનથી જોશો તો તેની રચનાની અંદર આ રીતે ગોઠવાયેલા બે સમાંતર પટલો જોવા મળે છે, 1 અને 2, જેમાં બહારની બાજુ આવેલા પટલને બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંદરની બાજુ આવેલા પટલને અંતઃકોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પટલોની વચ્ચે લગભગ 10 થી 55 નેનોમીટરનો સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે. જે આ બે પટલો હોય એની વચ્ચે 10 થી 55 નેનોમીટરનો અતિ સૂક્ષ્મ અવકાશ આવેલો હોય છે, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે. પરિકોષ કેન્દ્રીય અવકાશ કહે છે. આ જે કોષ કેન્દ્ર પટલ છે એ શું કાર્ય કરે છે? તો એનું કાર્ય સાંભળજો. ધારો કે આ કોષ છે અને આ કોષ કેન્દ્ર છે. આ જે વિસ્તાર છે એ કોષ કેન્દ્ર રસ છે, કોષ રસ છે, અને આ વિસ્તાર એ કોષ કેન્દ્ર રસ છે. તો આ પટલ શું કરે છે? આ પટલે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વહન માટે અવરોધનું કાર્ય કરે છે. એટલે તે શું કામ કરે? કોષ કેન્દ્ર રસના ઘટકોને કોષ કેન્દ્રની અંદર જાળવી રાખે, એને બહાર નીકળવા ન દે, અને એવી જ રીતે કોષ રસના ઘટકોને અંદર પ્રવેશતા અટકાવે છે. એટલે તે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના અવરોધનું કાર્ય કરે છે. અહીં આગળ ખાસ આકૃતિની અંદર તમે ધ્યાનથી જોજો. અહીં આગળ એક બીજી આકૃતિ દર્શાવેલી છે. આ આકૃતિ પણ કોષ કેન્દ્રની જ છે. આ આકૃતિને ધ્યાનથી જોજો. તો બાહ્ય કોષ કેન્દ્ર પટલ પરથી અંતઃકોષ રસજાળ ઉદ્ભવે છે, જેના પર રિબોઝોમ્સ જોવા મળે છે. મિત્રો, ફરીથી આકૃતિને ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવશે. અહીંયા આગળ આકૃતિ જુઓ, આ રચનાને ધ્યાનથી નિહાળો તો તમને જોવા મળશે કે કોષ કેન્દ્ર પટલનું જે બાહ્ય પટલ છે, બહારની બાજુ આવેલું પટલ છે, એ બાહ્ય પટલ ઉપરથી અંતઃકોષ રસજાળનો ઉદ્ભવ થાય છે. અને આવી અંતઃકોષ રસજાળની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. એટલે કે તે કણિકામય અંતઃકોષ રસજાળ સ્વરૂપે જોવા મળે છે. અને મિત્રો, આ એમસીક્યુની અંદર ખાસ પૂછાતો પ્રશ્ન છે કે કણિકામય અંતઃકોષ રસજાળનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો તેનો જવાબ છે તે બાહ્ય કોષ કેન્દ્ર પટલ પરથી ઉદ્ભવે છે. તો ફરીથી મિત્રો, કોષ કેન્દ્રના બાહ્ય કોષ કેન્દ્ર પટલ પરથી અંતઃકોષ રસજાળનું નિર્માણ થાય છે અને આવી અંતઃકોષ રસજાળ ઉપર રિબોઝોમ્સ આવેલા જોવા મળે છે. હવે આગળ જોઈએ. કોષ કેન્દ્ર પટલ ઉપર નિયત અંતરે ઘણા છિદ્રો આવેલા હોય છે, જેને
કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહે છે. તો મિત્રો અહીંયા આગળ આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે. કોષ કેન્દ્ર પટલ ઉપર નિયત અંતરે નાના નાના છિદ્રો આવેલા હોય છે. અને આ છિદ્રોની રચના કેવી રીતે થાય છે? તો આ છિદ્રોની રચના એ બે કોષ કેન્દ્ર પટલોના જોડાવાથી થાય છે. આ બે કોષ કેન્દ્ર પટલ એકબીજા સાથે જોડાઈ જાય એટલે વચ્ચે છિદ્રની રચના થાય છે. તો કોષ કેન્દ્ર પટલ ઉપર નિયત અંતરે ઘણા ઘણા છિદ્રો આવેલા હોય છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ છિદ્રો કહીએ છીએ. અને ખાસ બહુ જ અગત્યનું MCQ ની અંદર વારંવાર પૂછાય છે, બધા જ એના નીચે અંડરલાઈન કરજો. આ જે છિદ્રો છે એનું કાર્ય શું? તો તે કોષ રસ અને કોષ કેન્દ્ર રસ વચ્ચે RNA અને પ્રોટીનની અવરજવર માટેનું છિદ્ર છે, એનું વહન કરાવડાવે છે. તો આના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે RNA જે ખરું એ RNA નું નિર્માણ એ કોષ કેન્દ્રની અંદર થાય છે અને પ્રોટીનનું નિર્માણ એ કોષ રસની અંદર થાય છે. એટલે આ RNA ને જો પ્રોટીનનું નિર્માણ કરવું હોય, જો એ પણ ખ્યાલ હોવો જ જોઈએ કે RNA પ્રોટીનનું નિર્માણ કરે છે, એટલા માટે આ RNA ને પ્રોટીનના નિર્માણ કરવા માટે કોષ કેન્દ્રમાંથી કોષ રસની અંદર આવવું પડે છે. અને એવી રીતે કોષ રસની અંદર જે પણ પ્રોટીનની જરૂર હોય એવું અગત્યનું પ્રોટીન એ કોષ રસમાંથી કોષ કેન્દ્ર રસની અંદર જાય છે. તો આમ કોષ કેન્દ્ર પટલ ઉપર આવેલા છિદ્રોના મારફતે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ આ બંને વચ્ચે RNA અને પ્રોટીનનું વહન થાય છે. આ MCQ માટે ખૂબ અગત્યનો મુદ્દો છે, તો તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ આ મુદ્દાની નીચે અંડરલાઈન કરી રાખજો. હવે આગળ આપણે ચર્ચા કરીએ. બધા આકૃતિને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે કોષ કેન્દ્ર રસની અંદર આપણે કોષ કેન્દ્ર પટલની ચર્ચા પૂર્ણ કરી. હવે વાત કરીશું કોષ કેન્દ્ર રસ વિશે. તો કોષ કેન્દ્ર રસની અંદર કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય છે. જેમાં આપણે કોષ કેન્દ્રિકા વિશે ચર્ચા કરીશું. આ કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્ર રસમાં આવેલ પટલ વિહીન ગોળાકાર રચના છે. એટલે કે કોષ કેન્દ્રિકાની ફરતે પટલ આવેલું હોતું નથી. અને આવી કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય પટલ હોતું નથી, એટલા માટે આ કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય એ કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં રહે છે અને તે RNAના સંશ્લેષણ માટેનું સ્થાન પણ છે. એટલે કે કોષ કેન્દ્રિકામાં રહેલા ઘટકોની મદદથી કોષ કેન્દ્રિકાના સ્થાને RNAનું સંશ્લેષણ થાય છે. એટલે કોષ કેન્દ્રિકાનું કાર્ય ખૂબ અગત્યનું છે. બે વસ્તુ કોષ કેન્દ્રિકામાં યાદ રાખવાનું. કોષ કેન્દ્રિકા પટલ વિહીન ગોળાકાર રચના છે. તે સતત કોષ કેન્દ્ર રસના સંપર્કમાં રહીને RNAના સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. અને બીજું મિત્રો ખાસ યાદ રાખજો, જે કોષોની અંદર વધુ માત્રામાં પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય, જે કોષોનું કાર્ય પ્રોટીન સંશ્લેષણનું હોય,
તેવા કોષોમાં કોષ કેન્દ્રની અંદર મોટી અને એકથી વધુ કોષ કેન્દ્રિકાઓ જોવા મળે છે. આપણે એમસીક્યુ માટે યાદ રાખજો કે ભાઈ જે કોષ વધુ માત્રામાં પ્રોટીનનું સંશ્લેષણ કરતું હોય તો તેવા કોષોના કોષ કેન્દ્રની અંદર મોટા કદની અને એકથી વધુ સંખ્યાની અંદર કોષ કેન્દ્રિકાઓ જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે ખાસ કરીને સૌથી પહેલા કોષ કેન્દ્ર પટલ વિશે ચર્ચા કરી, ત્યારબાદ કોષ કેન્દ્ર રસમાં આવેલ કોષ કેન્દ્રિકા વિશે ચર્ચા કરી. હવે એક મુદ્દો બાકી રહે છે અને તે છે રંગસૂત્ર દ્રવ્ય. આ રંગસૂત્ર દ્રવ્યની ચર્ચા કરતા પહેલા આપણે એક નાનકડા બીજા મુદ્દા વિશે ચર્ચા કરીએ. ધ્યાનથી સમજજો કે મોટા ભાગે કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. મોટા ભાગે આપણા શરીરની અંદર કે વનસ્પતિની અંદર દરેક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય છે. પરંતુ એવા પણ કેટલાક કોષો છે કે જેમાં એકથી વધુ કોષ કેન્દ્રો જોવા મળે છે, જેવા કે પેરામિશિયમ. પેરામિશિયમની અંદર 2 કોષ કેન્દ્રો હોય છે. પ્રાણીના સ્નાયુ તંતુ કોષો, આપણા જે સ્નાયુ છે એ સ્નાયુની રચનાના કોષો, સ્નાયુ તંતુ કોષો કે જેની અંદર ઘણી બધી સંખ્યામાં કોષ કેન્દ્રો આવેલા હોય છે. તો મોટા ભાગે તો કોષની અંદર એક જ કોષ કેન્દ્ર આવેલું હોય, પરંતુ કેટલાક કોષોમાં એકથી વધારે કોષ કેન્દ્રો જોવા મળે છે. આવા કોષોને બહુ કોષ કેન્દ્રીય કોષો કહેવામાં આવે છે. બહુ એટલે વધારે કોષ કેન્દ્ર ધરાવતા કોષો. જ્યારે એવા પણ કેટલાક કોષો છે કે તે કોષની અંદર કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષમાં કોષ કેન્દ્ર હોતું જ નથી. અને તમને ખ્યાલ જ હોવો જોઈએ, આપણા મનુષ્યના જે રક્ત કોષો છે, આ રક્ત કોષોની અંદર કોષ કેન્દ્ર હોતું નથી. તેવી જ રીતે વનસ્પતિના અન્નવાહક પેશીની રચનામાં આવેલા ચાલની નલિકાના કોષો, આ પણ તમે આગળ ભણી ગયા છો. ચાલની નલિકાના કોષો જે ખોરાકનું વહન કરે છે તેમાં પણ કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. આવા કોષ કેન્દ્ર વગરના કોષોને આપણે કોષ કેન્દ્ર વિહીન કોષો તરીકે ઓળખીએ છીએ. તો એમસીક્યુમાં પૂછાય કે કયો પ્રાણી કોષ કેન્દ્ર વિહીન હોય છે, તો મનુષ્યના રક્તકોષો. અને કયો વનસ્પતિ કોષ, તો એનો જવાબ આવશે ચાલની નલિકાના કોષો. તો મિત્રો, આપણે આ વાત કરી કોષ કેન્દ્રની હાજરી, કેટલાકમાં એકથી વધારે હોય છે તો કેટલાકમાં ગેરહાજર હોય છે. હવે આ મુદ્દાની અંદર અલગથી જ પ્રશ્ન પૂછાય છે અને જે આપણે ચર્ચા કરવાની બાકી છે એ છે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો રંગસૂત્ર વિશે આપણે ચર્ચા કરીશું. તો આને અલગથી પરીક્ષાની અંદર આ પ્રશ્ન અલગથી પૂછાય છે, ધ્યાનથી આપણે એને સમજીશું. આપણે વાત કરી રહ્યા છીએ રંગસૂત્ર, અને એમાં આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. ધ્યાનથી સાંભળજો. આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર, આ જે રંગસૂત્ર છે, આ રંગસૂત્ર આંતરાવસ્થા દરમિયાન આ રીતે દેખાતું નથી. આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર ખૂબ જ વિસ્તરણ પામેલું, ફેલાયેલું ન્યુક્લિયો પ્રોટીનના ઝાડ સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. અને જ્યારે કોષ વિભાજનની ભાજના અવસ્થા આવે છે, આ ભાજના અવસ્થા દરમિયાન દરેક
કોષની કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રોને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ 2 MCQ તૈયાર થાય છે. કઈ અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટપણે જોઈ શકાતા નથી? તો આંતરાવસ્થા. અને બીજો પ્રશ્ન આવો પૂછાય કે રંગસૂત્રને સ્પષ્ટપણે જોવા માટે કોષ વિભાજનના કયા તબક્કામાં જોવા મળે? તો તે છે ભાજનાવસ્થા. તો અહીંયા આગળ આપણે એક રંગસૂત્રની આકૃતિ દર્શાવેલી છે. આ રંગસૂત્ર કે રંગસૂત્ર દ્રવ્ય એ ડીએનએ, મુખ્ય ઘટક તેનો ડીએનએ છે. આ ઉપરાંત થોડાક પ્રમાણમાં આરએનએ અને આલ્કલીય હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીનના બનેલા હોય છે. એટલે જુઓ મિત્રો, એમ પૂછાય કે રંગસૂત્ર દ્રવ્ય શાનું બનેલું હોય છે? તો તેનો જવાબ છે ન્યુક્લિયોપ્રોટીન. એનો જવાબ શું થશે? ન્યુક્લિયોપ્રોટીન. એટલે એની રચનામાં 2 ઘટક હોય. એક ન્યુક્લિક એસિડ હોય અને બીજું ઘટક આવેલું હોય પ્રોટીન. ન્યુક્લિક એસિડ તરીકે રંગસૂત્રની રચનાની અંદર આવેલું હોય ડીએનએ અને આરએનએ હોય, અને પ્રોટીન તરીકે તેની સાથે જોડાયેલું હોય છે હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન આવેલું હોય છે. તો આમ ખાસ યાદ રાખજો બધા જ, રંગસૂત્રની રચનામાં ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને બિન હિસ્ટોન જેવા આલ્કલીય ગુણધર્મ ધરાવતા પ્રોટીન આવેલા હોય છે. મિત્રો, આ આકૃતિને ધ્યાનથી જુઓ બધા. દરેક રંગસૂત્રની રચનાની અંદર 2 રંગસૂત્રિકાઓ આવેલી હોય છે. આ જે એક રચના છે ખરી, એને કહેવાય રંગસૂત્રિકા. આવી 2 રંગસૂત્રિકાઓ ભેગી થઈને એકબીજા સાથે જોડાઈને રંગસૂત્રની રચના કરે છે. એટલે આ રંગસૂત્રની અંદર આવેલી આ પ્રત્યેક રચનાને આપણે રંગસૂત્રિકાઓ કહીએ છીએ. બરોબર? તો એ પણ તમને ખ્યાલ હોવો જરૂરી છે. આગળ જોઈએ. મનુષ્યના એક કોષની અંદર લગભગ 2 મીટર જેટલો ડીએનએ નો લાંબો તંતુ, જે 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ રંગસૂત્રમાં વહેંચાયેલો હોય છે. એટલે અહીંયા આગળ એ સમજાયું છે કે આપણા જે મનુષ્યનો એક કોષ હોય એના કોષ કેન્દ્રની અંદર કુલ ડીએનએ ની લંબાઈ ગણીએ આપણે તો લગભગ 2 મીટર જેટલી લાંબી હોય. એક્ઝેક્ટ 2.2 મીટર જેટલી લાંબી હોય. અને આટલું લાંબુ ડીએનએ કોષ કેન્દ્રની અંદર 23 જોડ એટલે કે 46 રંગસૂત્રોમાં વહેંચાયેલું હોય છે. આ પ્રત્યેક રંગસૂત્રની અંદર આવશ્યક એક પ્રાથમિક ખાંચ આવેલી હોય છે. આ જે ખાંચ દેખાય છે એ આવી જે પ્રાથમિક ખાંચ છે જેને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. સેન્ટ્રોમિયર એટલે રંગસૂત્ર ઉપર આવેલ પ્રાથમિક ખાંચ, જેને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ. અને આ સેન્ટ્રોમિયર ઉપર રકાબી આકારની સંરચના જોવા મળે છે, જેને આપણે કાઇનેટોકોર તરીકે ઓળખીએ છીએ. બહુ અગત્યનો મુદ્દો, ખાસ સાંભળજો. પ્રત્યેક રંગસૂત્ર ઉપર આવેલ આવશ્યક પ્રાથમિક ખાંચને સેન્ટ્રોમિયર કહેવાય, અને આ સેન્ટ્રોમિયર ઉપર આવેલ રકાબી જેવી રચનાને કાઇનેટોકોર કહેવામાં
આવે છે. આ જે કાઇનેટોકોર છે એનું કાર્ય શું, બધા જ ધ્યાનથી સાંભળજો. તો જ્યારે કોષ વિભાજન થતું હોય છે તો આ કોષ વિભાજન દરમિયાન તારા કેન્દ્રમાંથી ઉદ્ભવતા ત્રાક તંતુઓ તે કાઇનેટોકોર સાથે જોડાય છે. ધારો કે આ એક કોષ છે, કોષ સમજીએ, કોષ કેન્દ્ર સમજીએ, અને એની અંદર કોષ વિભાજનની ક્રિયા દરમિયાન તારા કેન્દ્રો બે વિરુદ્ધ ધ્રુવ ઉપર ગોઠવાઈ જાય છે અને આ તારા કેન્દ્રમાંથી જે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે, દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે. આવા દ્વિધ્રુવીય ત્રાક તંતુ એ રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાતા હોય છે. આ રંગસૂત્રમાં સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રો 4 પ્રકારમાં વિભાજિત થાય છે. આ 4 પ્રકારો છે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. એના માટે આપણે એક આકૃતિ જોઈશું. પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપેલી છે. બધા પાઠ્યપુસ્તકની અંદર સાથે સાથે આ આકૃતિનો અભ્યાસ કરશે. પહેલું છે મેટાસેન્ટ્રિક. ધ્યાનથી જોજો, આકૃતિ હું અહીંયા આગળ દોરું છું એટલે તમને ધ્યાનથી જોજો. મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકમાં શું થાય છે? આ રંગસૂત્ર છે, આ રંગસૂત્રની પ્રત્યેક રંગસૂત્રિકાઓ છે. પહેલી વાત કરીએ મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકની અંદર રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર એ રંગસૂત્રની મધ્યમાં ગોઠવાયેલું હોય છે, એક્ઝેક્ટ મિડલમાં હોય છે, જેના કારણે બંને તરફની રંગસૂત્રિકાઓની ભુજાઓની લંબાઈ એક સમાન થાય છે. એવા રંગસૂત્રને મેટાસેન્ટ્રિક કહેવાય કે જેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં ગોઠવાયેલું હોય, જેના કારણે બંને તરફની ભુજાઓની લંબાઈ એ એક સમાન જોવા મળે છે. બીજો પ્રકાર છે એ છે સબમેટાસેન્ટ્રિક. સબમેટાસેન્ટ્રિકની આકૃતિ જોજો. આકૃતિમાં શું જોવા મળે છે? તો સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યથી સહેજ દૂર હોય છે, જેથી એક ભુજા ટૂંકી જ્યારે બીજી ભુજા લાંબી હોય છે. એક ભુજાની લંબાઈ નાની હોય તો બીજી ભુજાની લંબાઈ લાંબી હોય છે. તો એવા રંગસૂત્રને આપણે સબ મેટાસેન્ટ્રિક કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે એક્રોસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિક કોને કહેવાય એને જોઈએ. એક્રોસેન્ટ્રિકની અંદર એક્રોસેન્ટ્રિકમાં સબમેટાસેન્ટ્રિકના જેવું જ જોવા મળે છે. ધ્યાનથી જોજો. એક્રોસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંતિમ ભાગની ખૂબ નજીક હોય છે, જેના કારણે એક બાજુની ભુજા અત્યંત ટૂંકી અને બીજી બાજુની ભુજા એ અત્યંત લાંબી હોય છે.
એમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના એકદમ અંતિમ ભાગને એકદમ નજીક હોય છે, એટલે એક બાજુની ભુજા એકદમ નાની થાય અને બીજી બાજુની ભુજા ખૂબ લાંબી બને છે, તેને કહેવાય એક્રોસેન્ટ્રિક. અને ચોથું છે ટીલોસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિકની આકૃતિ જોઈશું. જેમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે ગોઠવાયેલું હોય, એકદમ અંતિમ છેડે, એટલે માત્ર એક જ બાજુએ ભુજાઓ જોવા મળે છે, બીજી બાજુ ભુજા હોતી નથી. તો આવા રંગસૂત્રને ટીલોસેન્ટ્રિક કહેવામાં આવે છે. ખાસ અહીંયા આગળ દરેકની અંદર આટલા શબ્દને ધ્યાનથી યાદ રાખવાના છે, એમસીક્યુમાં પૂછાય છે. મેટાસેન્ટ્રિક, તો એમાં સેન્ટ્રોમિયર ક્યાં આવેલું હોય? મધ્યમાં આવેલું હોય. સબ મેટાસેન્ટ્રિક, તો તેમાં સેન્ટ્રોમિયર ક્યાં આવેલું હોય? મધ્યથી સહેજ દૂર. એક્રોસેન્ટ્રિક, તો તેમાં અંતિમ ભાગની નજીક. અને ટીલોસેન્ટ્રિક, તો એમાં રંગસૂત્રના છેડે આવેલું હોય છે. તો આ વાત કરી આપણે રંગસૂત્ર વિશે. તો મિત્રો, અહીંયા આગળ આપણે કોષ કેન્દ્રની સંપૂર્ણ રચના આપણે પૂર્ણ કરીએ છીએ, જેમાં આપણે કોષ કેન્દ્ર પટલ વિશે ચર્ચા કરી, કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર વિશે પણ આપણે ચર્ચા પૂર્ણ કરી છે. આ પ્રકરણની અંદર એક બીજો નાનકડો મુદ્દો જે છેલ્લો છે આ પાઠનો, અને તે છે સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળતી સૂક્ષ્મકાય રચનાઓ, જેને અંગ્રેજીની અંદર માઇક્રોબોડીઝ કહેવાય છે. તો જે અલગથી જ મુદ્દો છે સૂક્ષ્મકાય રચના, જેને અંગ્રેજીની અંદર માઇક્રોબોડીઝ કહેવાય છે. તો આ સૂક્ષ્મકાય રચનાઓ શું છે? તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર પટલથી આવરિત નાની નાની રસધાનીઓ આવેલી હોય છે, એકદમ નાના કદની રસધાનીઓ, જેને આપણે સૂક્ષ્મકાય રચનાઓ કહીએ છીએ, માઇક્રોબોડીઝ કહીએ છીએ. ઉદાહરણ તરીકે સૂક્ષ્મકાય રચનાનું ઉદાહરણ તરીકે મેં અગાઉ પણ ચર્ચા કરેલી છે, એ છે પેરોક્સિઝોમ્સ. પેરોક્સિઝોમ્સ આવી જે સૂક્ષ્મકાય રચનાઓ છે તે શું કાર્ય કરે છે? ધ્યાનથી સાંભળજો. આવી સૂક્ષ્મકાય રચનાઓની અંદર ઓક્સિડેશન જેવી ક્રિયાઓ માટેના અગત્યના ઉત્સેચકો આવેલા હોય છે. ઉદાહરણ તરીકે આવી પેરોક્સિઝોમ્સ જેવી અંગિકાઓની અંદર ઓક્સિડેશનની ક્રિયા માટે પેરોક્સાઇડેઝ જેવા ઉત્સેચકો આવેલા હોય છે, અને આવા ઉત્સેચકો કોષની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયાઓની અંદર મદદરૂપ થતા હોય છે. આવી નાની નાની ઓક્સિડેશન પ્રેરક ઉત્સેચકો ધરાવતી રસધાનીઓ કે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે, જેને આપણે સૂક્ષ્મકાય રચના અથવા માઇક્રોબોડીઝ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો, અહીંયા આગળ આ મુદ્દા સાથે આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણની અંદર આગળના હજુ કેટલાક મુદ્દાઓના વિડીયો મૂકવાના બાકી છે, જે ટૂંક સમયની અંદર આપણે મૂકીશું. અત્યારે મેં પક્ષમ, કશા અને કોષ કેન્દ્ર એટલે પક્ષમથી શરૂ કરીને પાછળના વિડીયો અહીંયા આગળ રજૂ કરેલા છે. હજુ આગળના કેટલાક મુદ્દાઓના વિડીયો મૂકવાના બાકી છે, જે ટૂંક સમયમાં આપણે મૂકીશું, એટલે તમે તેને પણ સાથે સાથે અભ્યાસ કરતા રહેશો. ઓકે, બાય.